2026માં હું તમને એટલું જરૂર કહીશ કે જે જૂના સંબંધ હોય એને હજી વધુ ગાઢ બનાવશો, નવા નવા સંબંધો વિકસાવો, જેથી તમને જીવનમાં કંઈક શીખવા મળે, તમને જીવનમાં પ્રેમ મળે, લાગણી મળે, ઇમોશન્સ મળે. તમને જે કંઈ પણ જ્યારે અનહોની ભગવાન કરે ના થાય, પરંતુ થાય ત્યારે તમારામાં એ માણસ આવીને ઊભું રહે. આને જ સંબંધ કહેવાય. બાકી હું નથી માનતો કે તમે મની ટર્મમાં સંબંધને ના તોલો પ્લીઝ. કારણ કે યાર પૈસા બધા જ લોકો પોતાની કમર તોડીને કમાય છે. આપણો માંગવાનો અધિકાર નથી. જો કંઈ પરિસ્થિતિ આવી એવી તો એ લોકો આપશે. મને એવું લાગે છે ડેફિનેટલી એ લોકો આપશે જ. ના આપે તો પછી એવું પણ નહીં સમજવાનું કે એ લોકો સંબંધ રાખતા નહીં આવડ્યો. એ લોકોની પણ કંઈક એવી પરિસ્થિતિ હશે જેથી એ લોકોએ ના પાડી હશે. થોડુંક એટલું ડીપમાં જવાનું જેથી તમને એવું લાગે કે માત્ર ને માત્ર પૈસાના કારણે તમે સંબંધ ના તોડી કાઢો. પરંતુ યાર સંબંધ બહુ જ સારી અને બહુ જ મસ્ત વસ્તુ છે આ દુનિયાની. જેટલા વધુ મજબૂત હશે એટલું વધારે મજા આવશે, અને જેટલા નવા નવા ડેવલપ કરશું એટલું વધુ કંઈક શીખવા મળશે. આ દુનિયાદારી આવી રીતે જ ચાલે છે, અને તમે સમજી જાઓ એટલા માટે મેં તમને કીધું. કોઈના જોડે તોડીને કંઈ નહીં મળે, જોડીને બહુ બધું મળશે. આ મારો પર્સનલ અનુભવ છે જે મેં તમારી સાથે શેર કર્યો.